રાજકોટ રીવાબા જાડેજાએ આપેલી શુભેચ્છાનો મામલો નયનાબાએ ખડખડાટ હાસ્ય સાથે આપ્યું નિવેદન। ઓવર કોન્ફિડન્સ બધું બોલે છે। નયનાબા જાડેજા બાકી સમય બતાવશે કે કોની જીત થશે અને કોની હાર। શુભેચ્છા આપનારનો હું આભાર માનું છું। નયનાબા જાડેજા। અહેવાલ સંજય પોપટ। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે। કારણ કે કોંગ્રેસ ખાલી અધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે। એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે, ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા જેમણે સત્તા ભોગવી છે એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી। એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી। અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી। એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે, એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો માં ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે। અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ, એમના ઘર સુધી પહોંચ્યા છીએ, એમના પ્રશ્નોને વાચા આપી છે, એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું।